આજના વિડીયોમાં આપણે વાત કરીશું મખાનાના ફાયદા વિશે. આયુર્વેદિક દવા, હકીમ અને વૈદ્યની દવામાં ઘણી જગ્યાએ મખાનાનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા મોટા ડોક્ટર અને આયુર્વેદિક એક્સપર્ટ મખાનાનું સેવન કરતા જોવા મળે છે. તો જાણીએ મખાના ખાવાના શું શું ફાયદા છે. મખાના ડાયાબિટીસના દર્દી માટે એક સારા નાસ્તાનો વિકલ્પ છે. મખાનામાં શુગરની માત્રા સાવ ઓછી હોય છે, એટલે ડાયાબિટીસના દર્દી નાસ્તામાં મખાનાનો ઉપયોગ કરી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય અને તમે એક સારો નાસ્તો શોધતા હોય તો તમારા માટે મખાના એક સારો વિકલ્પ છે. મખાના ખાવાથી તમારી ચામડી પણ હેલ્ધી અને ચોખ્ખી બને છે, કારણ કે મખાનાની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે તમારી ચામડી માટે ઉપયોગી વસ્તુ છે, અને આ પોષક તત્વો તમારી ચામડીને સુંદર અને સારી બનાવે છે. મખાના તમારા ચહેરાની સ્કિનને ટાઈટ અને આંખ નીચે પડી ગયેલા કાળા કુંડાળાને દૂર કરવામાં મદદ કરે છે. એટલે જે લોકોને પોતાની ચામડી સારી કરવી હોય તે લોકો માટે મખાના ઉપયોગી છે. મખાનાને નાસ્તામાં દિવસ દરમિયાન 2 થી 3 વખત લઈ શકાય છે. જે વ્યક્તિનું કોલેસ્ટ્રોલ વધેલું હોય તે વ્યક્તિ માટે મખાનાનું સેવન કરવું ફાયદાકારક છે. આપણે નાસ્તામાં જે તૈયાર પેકેટ ખાઈએ છીએ, જેમાં બિસ્કિટ, પડીકાબંધ વેફર એવી બધી વસ્તુમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે, અને સાથે મેંદો અને મીઠું હોય છે. તેની જગ્યાએ વાત કરીએ મખાનાની. મખાનાની અંદર મીઠું અને કોલેસ્ટ્રોલની માત્રા સાવ ઓછી હોય છે. ચરબીની માત્રા પણ સાવ ઓછી હોય છે. એટલા માટે જે લોકોનું કોલેસ્ટ્રોલ વધેલું હોય તે લોકો માટે મખાના સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જે લોકોનું બ્લડ પ્રેશર વધેલું હોય તે લોકો માટે પણ મખાના શ્રેષ્ઠ છે, કારણ કે મખાનાની અંદર સોડિયમ એટલે કે મીઠાની માત્રા સાવ ઓછી હોય છે, અને મખાનાની અંદર મેગ્નેશિયમની માત્રા સારી હોય છે. મેગ્નેશિયમ તમારા હાઈ બ્લડ પ્રેશર માટે સારી વસ્તુ છે. જે મહિલાઓને પ્રેગ્નન્સી પછી દૂધ ઓછું આવતું હોય તેવી સ્ત્રીઓ માટે પણ મખાના ઉપયોગી છે, કારણ કે મખાનાનું સેવન કરવાથી મહિલાઓની આ સમસ્યામાં રાહત મળે છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તે લોકો માટે મખાના એક સારો વિકલ્પ છે, કારણ કે મખાનાની અંદર કેલેરી ઓછી હોય છે અને મખાનાની અંદર ફાઈબરની માત્રા વધુ હોય છે. જે ખોરાકમાં ફાઈબરની માત્રા વધુ હોય અને કેલેરીની માત્રા ઓછી હોય તેવો ખોરાક વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે ફાઈબર વધુ ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે, તમને પેટ ભરેલું જ લાગે છે, અને મખાનાનું સેવન કરવાથી તમારું શરીર વધુ ચરબી ભેગું કરતું નથી. એટલે મખાનાના પોષક તત્વો તમને વજન ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. મખાનાનું સેવન કરવાથી પુરુષોને અમુક જાતીય બીમારીઓથી પણ રાહત મળે છે. મખાનાને દૂધ સાથે પકાવીને ખાવાથી તમને એવી બીમારીઓમાં પણ રાહત મળે છે. તેની ઉપરાંત મખાનાની અંદર કેલ્શિયમની માત્રા વધુ હોય છે, એટલે જે લોકોના હાડકાં નબળા હોય અથવા તો દાંત નબળા હોય તેવા લોકો માટે મખાના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જે લોકોને સંધિવા જેવી બીમારી હોય અને જે લોકોને સાંધામાં દુખાવો રહેતો હોય એવા લોકો માટે પણ મખાનાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. હવે વાત કરીએ મખાનાને કઈ રીતે ખાવાના. તો મખાનાને ખાતા પહેલા તમારે મખાનાને હળવા શેકી લેવાના. ગેસની ધીમી આંચ રાખીને તવા ઉપર તમે મખાનાને શેકી શકો છો. હંમેશા યાદ રાખજો, ગેસની આંચ સાવ ધીમી જ હોવી જોઈએ. જો ગેસની આંચ વધુ હશે તો મખાના બળી જશે અને તેના પોષક તત્વો નાશ પામશે. મખાના થોડા ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે, અને પછી તમે તે મખાનાનો નાસ્તામાં ઉપયોગ કરી શકો છો.
શેકાયેલા મખાનાને હંમેશા હવા ચુસ્ત બરણીમાં ભરી લેવા. જો હવા ચુસ્ત બરણી નહીં હોય તો તમારા મખાના ફટાફટ હવાઈ જશે અને પછી હવાયેલા મખાના તમને જરા પણ નહીં ભાવે. મખાનાને શેકતી વખતે તેમાં ઘી અથવા તો તેલ નથી નાખવાનું. મખાના શેકાઈ ગયા પછી તેની ઉપર સ્વાદ માટે કોઈ પણ જાતનો મસાલો નાખવાની જરૂર નથી. યાદ રાખજો, મખાનાની અંદર નથી ઘીનો ઉપયોગ કરવાનો, નથી તેલનો ઉપયોગ કરવાનો, તેની ઉપર મીઠું પણ નાખવાનું નથી અને તેની ઉપર કોઈ પણ જાતનો મસાલો નાખવાનો નથી. જો આમાંથી તમે કોઈ પણ વસ્તુ નાખશો તો મખાનાના પોષક તત્વોમાં ફેરફાર થઈ જશે, જેના પરિણામે મખાનાના જેટલા ફાયદા તમને મળવા જોઈએ તેટલા ફાયદા તમને નહીં મળે. અને જો તમારે સ્વાદ માટે નાખવું જ હોય તો મખાનાની સાથે ટમેટું, ડુંગળી અથવા તો સલાડ નાખી અને મિક્સ કરી ખાઈ શકો છો. મખાનાની સાથે પનીર નાખીને પણ ખાઈ શકાય છે, જેના લીધે તમને સ્વાદ પણ સરસ આવશે. અને હંમેશા એવી કોશિશ કરો, જ્યારે તમારે નાસ્તો કરવો હોય ત્યારે તમે મખાનાને હળવા શેકી અને ખાઓ. જરૂરિયાત હોય એટલા જ મખાનાને શેકો. હવે વાત કરીએ આ મખાના કઈ જગ્યા પરથી મળશે. તો મખાના મોટી કરિયાણાની દુકાન પર અથવા તો ડી-માર્ટ જેવા સ્ટોરમાંથી મળી જશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.